બોલો આનંદે ગુરુદેવની રે જય જય બોલો ગુરુદેવની રે સદગુરુદેવની રે હો ગુરુદેવની રે સદગુરુદેવની રે સદગુરુદેવની રે હો જય જય બોલો આનંદે ગુરુદેવની રે જય જય બોલો આનંદે ગુરુદેવની રે જય જય બોલો આનંદે સદગુરુદેવની રે જય જય બોલો આનંદે સદગુરુદેવની રે હો જય જય બોલો આનંદે ભોળાનાથની રે 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 હો ભોળાનાથની રે ગૌરીનાથની રે ભોળાનાથની રે ગૌરી માતની રે હો ભોળાનાથની રે ગૌરીનાથની રે ભોળાનાથની રે ગૌરી માતની રે જય જય બોલો આનંદે ભોળાનાથની રે જય જય બોલો આનંદે ગૌડાનાથની રે હો જય જય બોલો આનંદે ગુરુદેવની રે જય જય બોલો આનંદે ગુરુદેવની રે હો જય જય બોલો આનંદે સદગુરુદેવની રે જય જય બોલો આનંદે સદગુરુદેવની રે જય જય બોલો આનંદે ગુરુદેવની રે જય જય બોલો આનંદે ગુરુદેવની રે બોલો સદગુરુદેવ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ અને સ્ત્રોત્રીય ગુરુદેવ સ્વરૂપાનંદ સ્વામીજીના ચરણોમાં પ્રણામ. પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુદેવ ચૈતન્ય સ્વરૂપ મહારાજના ચરણોમાં પ્રણામ. આદિગુરુ ભગવાન શંકરાચાર્યજીના ચરણોમાં પ્રણામ. સમગ્ર ગુરુ પરંપરાને ગુરુજનોને પ્રણામ. અત્રે
51મી પુણ્યતિથિ નિમિત્તે સ્ટેજ ઉપર બિરાજમાન સ્થાન દેવતા પરમ આદરણીય મહંત શ્રી મોહનદાસ બાપુના ચરણોમાં પ્રણામ, મારા શ્રી યોગેશદાસ બાપુના ચરણોમાં પ્રણામ. સાથે આપ સૌ પ્રેમી ભક્તજનોના ચરણોમાં વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌને હૃદયપૂર્વકના પ્રણામ. હરિઓમ. એકાવનમી પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. નિર્વાણ તિથિ કે જે નિર્વાણ પદને પામ્યા. શરીર શાંત થવું એ નિર્વાણ પદ નથી. નિર્વાણ પદ એટલે કે જ્યાં વાણી પહોંચી નથી શકતી એવું પરમાત્મા તત્વ, પરમપદ, તે જેને શરીર શાંત કરીને નહીં, પરંતુ જેને જીવનમાં એ પદને પ્રાપ્ત કરી લીધું, સમજી લીધું, અને એવા જ મહાપુરુષની પુણ્યતિથિમાં આપણે આવવાનું સદભાગ્ય મળ્યું છે. એ આપણું મોટા ઘણા જન્મોનું પુણ્ય છે. જીવનમાં મનુષ્ય જીવન મળવું અને એનામાં પણ આવા ચૈતન્ય સ્વરૂપ મહારાજના ગોદમાં, એના પ્રાંગણમાં જ્યારે એમના આવા પુણ્યતિથિના પ્રસંગમાં આવવાનું સદભાગ્ય એ મોટી વાત છે. જીવનમાં બે પ્રકારના સંબંધો હોય છે. મનુષ્ય જીવનમાં એક સંબંધો એવા છે કે જે જગત દ્રઢ કરાવે, સંસાર દ્રઢ કરાવે, અને બીજો સંબંધ એવો છે કે પરમાત્મા તત્વ દ્રઢ કરાવે. બંને સંબંધ જ છે. અત્યારે આપણે એક સદગુરુના સાનિધ્યમાં, સંતોના ચરણમાં આવ્યા છીએ, તો એ ગુરુદેવ સાથેનો આપણો સંબંધ જ છે. તો સંસારનો સંબંધ દ્રઢ કરાવવાવાળા તો ઘણા બધા સંબંધો છે ને. એ બધા સંબંધોનો લિસ્ટ મારા કરતાં તમારા કને વધારે ખબર હશે તમને. પરંતુ હું તો જે વાત કરવાની છે એ જ કરું. મુદ્દાની વાત એ છે કે ગુરુદેવની સાથે, કોઈ સંતની સાથે, કોઈ મહાપુરુષની સાથેનો સંબંધનું કામ શું છે? મનુષ્ય જીવન તો ખરું, તો એ ગુરુ, સદગુરુ, એ સંત, એ સદગુરુ આપણા જીવનમાં આપણો જેની સાથે વાસ્તવિક સંબંધ છે એ સંબંધ દ્રઢ કરાવે છે. એટલા માટે એ સંબંધ સર્વથી શ્રેષ્ઠ છે જે અત્યારે આપણે એમના ગોદમાં બેઠા છીએ. મનુષ્ય જીવન મળે, પણ જો આવા સદગુરુનો, આવા સંતોનો, મહાપુરુષોનો જો સાનિધ્ય ન મળે તો એ જીવનમાં કઈ રીતે જીવન જીવવું એ વિવેકપૂર્વક વિચારની ખબર જ ના પડે. અત્યારે સવારમાં અમે ને બાપુ બેઠા હતા, તો બાપુ એક સરસ વાત કરી. સિસ્ટમ છે એ શ્રેષ્ઠ છે, પરંતુ સંસ્કાર એનાથી શ્રેષ્ઠ છે. સંસ્કાર પાછળ સિસ્ટમ લાગે, અને સંસ્કાર છે એટલે એ સંસ્કારનો બીજો અર્થ આપણે જોઈએ એટલે વિવેકપૂર્વકનો વિચાર. વિવેકપૂર્વકના જે વિચાર છે એને તો સંસ્કાર કહેવાય. તો વિવેકપૂર્વક વિચાર શીખવાની જગ્યાને એટલે જ મહાપુરુષોનું શરણ, સદગુરુનું શરણ,
અધ્યાત્મ યાત્રા શું શીખવે છે? વિવેકપૂર્વક વિચાર શીખવે છે. તમામ શાસ્ત્રો છે, ગીતાજી છે, રામાયણ છે, ઉપનિષદ છે, શું કરે છે? અંદર ક્યાંય લખ્યું છે કે તમારા દીકરાના સગપણ થઈ જશે આટલા મંત્ર બોલો? એ મૂળ ગ્રંથોમાં એવી કાંઈ ઉલ્લેખ નથી આવતો. એ આવે તમારા પ્રારબ્ધમાં છે, એની સેટિંગ પ્રમાણે થશે. તમારે એના બાબતનો એ કર્મનો સિદ્ધાંત સમજાવે. પરંતુ શાસ્ત્ર તો તમામ પરમાત્મા તત્વ દ્રઢ કરાવે છે. અને એ જ તાત્પર્ય છે શાસ્ત્રનું, કે જેમ છે તેમ પરમાત્મા તત્વને સમજાવી અને એનામાં નિશ્ચય કરાવવાનો. તો એમ કહેવાય છે કે સંસાર પણ સાગર છે અને શાસ્ત્ર પણ સાગર છે. સાગર શબ્દથી આપને ખબર પડી ગઈ કે એક તો વિશાળ હોય, બરોબર, બીજું ગહરોય બી હોય અને બીજું ખારોય હોય. પાણી એનું પી શકાય છે તો પાણી પી ના શકાય, અને એમ છતાંય આપણે સાગરનું જ પાણી પીએ છીએ. કેવી રીતે? એ બાષ્પીભવન થઈ અને વાદળામાં લે અને વાદળ દ્વારા જે વરસાદ રૂપે આવે પાણી, એ પાણી આપણે અમૃત કરીને પીએ છીએ અને જીવન જીવવામાં એ ઉપયોગી બને છે. એમાંથી આપણા જીવનમાં મળતા ખૂટતા શરીર, સ્થૂળ શરીરના તત્વો પૂરા પડે છે. તો વાત એમ છે કે સાગર છે બંને, શાસ્ત્ર અને સંસાર સાગર. અને શાસ્ત્રો પણ એવા વિશાળ છે, કેમ કે હરિ અનંત, હરિ કથાય અનંતા, એટલે શાસ્ત્રો બી ઘણા બધા છે. પરંતુ જેમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમુદ્રનું પાણી નથી પી શકાતું અને તેમ છતાં એ જ પાણી પીને જીવન જીવીએ છીએ, તો એવી જ રીતે સ્વયંથી શાસ્ત્રના વિચારોને પણ આપણે નથી જાણી શકતા. ભલે આપણે એમનું અધ્યયન કરીએ તો એ શાસ્ત્રો પણ સાગર સમાન છે. તો એનામાંથી અમૃતની જેમ ફિલ્ટર કરીને જે આપણને આપે એ સદગુરુનું શરણ છે માં. અને આખો સાગર તો આમે નથી પીવો, માત્ર તૃષા બુઝાય એટલો જ લોટો એટલે પૂરું થઈ ગયું. એની જેમ પૂરા શાસ્ત્રો કાંઈ કંઠસ્થ નથી કરવા, ભણવા નથી, પરંતુ જે જીવન ધારા જીવવા માટે જે ઉપયોગી એનામાં નકશો છે પોતાના જીવન પૂરતું, એ તો જાણવું જરૂરી છે અને એમાંથી જ મળવાનું છે. ને પોતાની મેળે નહીં મળે એ બી પાકું છે, કેમ કે સાગર છે, ખારું લાગશે, નહીં ગળી શકાય. આપણી સમસ્યાનું સમાધાન ન થઈ શકે, પરંતુ એ જ શાસ્ત્રને જેમ છે તે વાસ્તવિક તાત્પર્યને સમજવા માટે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે ભારત દેશમાં જન્મ થયો, એમાંય પાછું કચ્છ અને સૌરાષ્ટ્ર એટલે તે નામધારી ગુરુઓ માટે અને સંતો માટે, ભજન માટે, તો એવી ભૂમિમાં આપણો જન્મ થયો છે. એટલે આ તો એમના ઘરમાં જ આપણો જન્મ થયો એ મોટું સદભાગ્ય છે. તો આપણે નરસિંહ મહેતાએ કીધું ને, ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધન એની માત પિતાને સફળ કરી તેની કાયા રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ આ પૃથ્વી લોક ઉપર ભક્તિ પદાર્થ મોટું છે. ભક્તિ નામ પ્રેમ. પ્રેમ કોનામાં? ભક્તિ એટલે એ શબ્દ બોલીને એટલે સીધો પરમાત્મા જ દેખાય. ભક્તિ હંમેશા ભગવાનની હોય. તો એ પરમાત્મામાં પ્રેમ એ વસ્તુ મોટામાં મોટી છે, અને આપણે અજ્ઞાનતાવશ બીજી વસ્તુને સ્થાન મોટું કરી દીધું. તો ભક્તિ મોટી પરમાત્માની શા માટે? તમને એમ થાય ભક્તિમાં તમે નવરા બેઠા, તમે ભક્તિ કરો, અમને તો કેટલી બધી સંસારના કામ હોય ને તમે કહો ભક્તિ મોટી. અમારા કોણ કામ કરે? આ બધાય દુકાનને વાળીને બધા છોકરાને સંભાળવાના ને વ્યવહાર મોટા ને. માં, આ સંસાર જગત છે ને એ પરમાત્માથી જુદો નથી, અજ્ઞાનતાવશ નોખું લાગે છે, એટલા માટે તો બોજરૂપ લાગે છે. તો ભક્તિ પરમાત્માની શ્રેષ્ઠ શા માટે?
ને પરમાત્માને જાણવાની વિદ્યા છે ને એને બ્રહ્મ વિદ્યા કહેવાય. ને બ્રહ્મ વિદ્યાને ભગવાને રાજવિદ્યા કહી છે. રાજવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અને એ બધી જ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે. અને એ વિદ્યા ભણવી એટલે આપણા શાસ્ત્રો, રામાયણ છે, ગીતાજી છે, ભાગવત છે, ઉપનિષદ છે, વેદો છે. વેદ, ઉપનિષદ, ગીતાજી એ ત્રણ નથી, એક જ છે. ત્રણેયનું તાત્પર્ય એક જ છે, જેમ છે તેમ પરમાત્મા તત્વને સમજાવવાનું. તો એ સમજવા માટેનું સ્થળ એટલે સદગુરુનો. વાત એમ છે, આપણે લઈ એમ કે સદગુરુનું કામ શું છે? પરમાત્મા તત્વને સમજાવવા માટેનો એ સંબંધ છે, દિવ્ય સંબંધ છે કે બધાય સંબંધોને એક ત્રાજવામાં રાખો. અને મહાપુરુષ સદગુરુ સાથેનો સંબંધ છે, પરમાત્મા સાથેનો સંબંધ છે. અને એ ગુરુદેવ પોતાનો જ્યાં હું પોતે જ્યાં વાસ્તવિક સ્વરૂપ સમજ્યા છે ત્યાં આપણને ત્યાંની એ સમજ આપે છે. એ જ્ઞાનમાં એટલી તાકાત છે કે સમગ્ર બ્રહ્માંડનો માલિક બનાવી દે. બ્રહ્મ વિદ્યામાં ને આપણે બનવું તો માલિક જ છે ને. 50 એકરનો, 100 એકરનો, 10 દુકાનનો, પણ એટલાનો તોય ઘણી બધી મિલકત બાકી રહી જશે. એમાં આપણે સ્થૂળ દેહથી કેટલાનો માલિક બનશું સૃષ્ટિમાં? પરંતુ આપણા શાસ્ત્રોને જ્યારે ગુરુમુખથી ભણીએ ને ત્યારે એ લાલ બેઠા છે ને એ સ્વને આખા બ્રહ્માંડનો માલિક બનાવી દે. એવી ક્ષમતા છે બ્રહ્મ વિદ્યામાં, મહાનતા બતાવી દે. અને માત્ર એક જ સિસ્ટમ, અજ્ઞાનની નિવૃત્તિ કરીને. આ માલિક બનાવવા પાછળ કોઈ બીજી ચાંપલાગ નથી. માત્ર અજ્ઞાન નિવૃત્તિ કરે કે વાસ્તવિકતામાં તમારી શું મહાનતા છે. અને મનુષ્યની શ્રેષ્ઠ મહાન ઈશ્વરે તો ઘણી બધી કૃતિઓ બનાવી 84 લાખ યોનિમાં. એમાં ઈશ્વર એમ કહેવાય છે, મહાપુરુષોના દ્વારા જાણવા મળ્યું છે કે બધી કૃતિઓમાં ઈશ્વરને પણ સંતોષ નથી થયો. પણ જ્યારે મનુષ્યનું બોડી બની ત્યારે ઈશ્વરને એમ થઈ ગયું કે હા હવે એન્ડ. તો શું વિશેષતાના લીધે ઈશ્વરને એવું થયું? ઈશ્વરે જોયું કે આ બોડીમાં વિવેકપૂર્વક વિચાર કરવાની બુદ્ધિ છે, ક્ષમતા છે, એટલે એ મને જાણી શકશે. આ જ માત્ર ડિફરન્સ છે. એટલે મનુષ્યની બોડીમાં જો વિવેકપૂર્વક વિચાર કરવાની પદ્ધતિ ના આવીને, અને એ વિવેકપૂર્વક વિચાર કરતા પોતાની જાતે કદી ના આવડે. કેમ કે જીવનની કોઈ આઈટમ નથી કે પોતાની મેળે આવડે. આપણે બટન બંધ કરતાંય ના આવડે પોતની મેળે. કોઈ પણ પ્રકારની અમને માએ શીખવાડ્યું જ હોય, બધું પાડોશી શીખવાડે તો કહેવાનું આ વિવેકપૂર્વક વિચાર કરવાની પદ્ધતિ એ જ આપણા શાસ્ત્રોનો અભિગમ છે. તો જેવી રીતે અંગ્રેજી બી એક વિદ્યા છે, ભણવી હોય તો પોતાની મેળે આવડે. 80 વર્ષના થઈ જાવ તો ગુજરાતી એ ના આવડે, ગુજરાતમાં રહેતા હોય તોય ક ખ ગ આવડે. એ અભણના અભણ જ રહે, ઘરના બધાય ભણી લેતો હોય ને આંકોડીએ ઘરમાં જ હોય. પણ એ માં ન ભણ્યા હોય ને તો ન આવડે કલમનો ક, ખડિયાનો ખ. તો જે બ્રહ્મ વિદ્યા પરમાત્મા પ્રાપ્તિ માટેનો આપણને જે તાત્પર્ય પોતાની મેળે સમજાય ના સમજાય, એટલા માટે જ મનુષ્ય જીવનમાં એવા કોઈ સમર્થ સંત સદગુરુના આવવાના શરણનો એ મહત્વની વાત છે. તો એ સંબંધની સ્મૃતિ રે એટલા માટે આવા મહાપુરુષોની તિથિ ઉજવાતી હોય. અને આ તિથિમાં તો એટલો ઉત્સાહ હોવો જોઈએ. તન મન ધન આપણે ઈશ્વરે આપી છે તો એના માટે પહેલાં હાજર થવું જોઈએ. આપણે શરીર આપ્યું કોને? આપણને ઈશ્વરે. ઈશ્વર ગુરુ જુદા નથી. તો જ્યારે તિથિ જેવા આવા ઉત્સવ હોય ને ત્યારે તો એમ જ સમજવાનું મારા બાપનું ઘરનો પ્રસંગ છે અને મારે ફરજ છે. મારો અધ્યાત્મ ક્ષેત્રમાં પણ એક ફરજ બની રહે જીવન સાર્થક કરવાને બાબતમાં. ઉત્સાહ સાથે આપણે કાલથી આવું જ મેદાન ભરેલું હોવું જોઈએ. જ્યારે પત્રિકામાં તો આપણે રાહ જોતા હોઈએ કેટલા સમય શું. ને આપણા માટે ગુરુદેવ કેટલો સરસ આયોજન કરે. કાલે સરસ મજાની રાસલીલા ગોઠવી હતી ને સરસ મજાના ઓધવ રાસ એવું કરીને ભજનો સાંભળાવ્યા. તો એક ગુરુના આંગણમાં દર વખતે તો નથી મળતો મોકો. રમીને આ શરીરને પાવન કરો, આવો મોકો દરરોજ ના હોય. કદી ભૂલ ના કરવાની આવી તો.
બાપુ કીધું એટલે હું કહીશ તમને. હું 25 વર્ષે રમી એટલે પૂરી કલાક હું રમી છું. ક્યાંક જઈએ એટલે બિચારા આદર ખાતર 2 આંટા મારી દે, આપણે અનાદર ના કરીએ. પરંતુ એન્ડ લીધો હોય તો કાલ લીધો. એક આનંદ છે કે તમારા લગ્નમાં, તમારા દીકરાના લગ્નમાં તમે તો અમારે તન મન ધન ગુરુદેવ ને ગુરુ તત્વ જુદું નથી. વ્યાપક તત્વ એક જ છે. બોડી બદલે એનાથી તત્વ ના બદલે, જ્ઞાન ન બદલે, એનું મહત્વ ના બદલે, એના આંગણા ભલે બદલે પણ એ આંગણું એક જ છે. અને એ અવિવેકપૂર્વક વિચાર શીખવે છે. જાતે જાતે આ એકત્વ ન આવે. આ અભેદ વૃત્તિ શીખવવાની તાકાત શાસ્ત્રમાં છે, પણ આપણે ક્યાં અભેદતા આવે છે? અંદર નથી એટલો ઉત્સાહ આવતો. વાંચન કરીએ છતાં એટલે ત્યાં જ સમજી લેવાનું. માત્ર 1 અધ્યાય ભણશો ગીતાજીનો ને તો કાફી, પણ જે હોય એમની પાસે ભણવાનું. બાકી આખી ગીતા, એક માં મળ્યા મને 75, મને કે માં ગીતા વાંચી વાંચીને ગીતા તૂટી ગઈ ને હું તૂટી ગઈ. તો 80 વર્ષે તૂટવાનું જોઈએ ને શું હોય પછી. પણ માં ગીતાજીમાં કીધું છે હું આમ છું ને હું તેમ છું ને, ભગવાન બોલે ને. પણ મને થાય તું દેખાતો નથી, આમ છું તેમ છું કર્યા કરને. હું મરીશ નહીં, તું કહેશ ને મને ક્યાંય દેખાણો તો નહીં. આટલા બધા સમય ત્યાં હું તારો પાઠ કરું છું ને કાના, હું મરીશ નહીં, તું મને નહીં દેખા ત્યાં સુધી. એ કે મને તમારા બાપુજી લઈને એક્ટિવામાં જતા હતા ને મને આમ ફગાવી, આમ મોઢું આમ ને આમ ફગાવી. એ કે હું ફટ કરીને ઊભી થઈ ગઈ કે આમ ફગાવ કે સીધી ફગાવ, નહીં મરું તને ઓળખ્યા વગર ફગાવ ભલે. એ કે હું તમારા બાપુજી મને ઊભી કરવા એને પેલા ઊભી થઈ ગઈ કે મને કાનો જ યાદ આવ્યો કે માર ઊંધી મારું નહીં મરું ને તને ઓળખ્યા વગર. એટલી એની ધાગસ ને થઈ એને એવું કુદરતે મળવાનું થયું. અને એને એમ થઈ ગયું કાનો ખોટો નથી પણ પોતની મેળે મળે એમ નથી. રોટલો લઈને 15 દિવસ આવ્યા, કેમ કે હું રોટલો બનાવું નહીં ને એની ડોસીના દાંત નહીં. કઠણ બઠણ હોય ને ફ્રૂટનું કાંઈ નક્કી ન હોય ને જે બી હોય બધા રોજ રોટલો, કાંઈ વાંધો નહીં મને પેટ ના બળ્યું, પેલું ટિફિન લઈને આવજો. મારે રોટલો બનાવી, હવે તો ન બનાવી આવજો. પણ કહેવાનો મતલબ મારી કે આ જેમ છે ને સાગર જેવા શાસ્ત્રો છે, જીવનમાં જરૂરિયાત પૂરતાના વિચારો શીખવા જરૂરી છે. અને એ વિચારો જે છે ને એ જ આપણા જીવનની સાર્થકતા છે ને એ મનુષ્ય જીવનની શ્રેષ્ઠતા છે. બાકી તો છે ને એના સિવાય બીજું કાર્ય કર્યું ને એ બધી બીજી યોનિએ કરે છે, એટલે કોઈ પ્રકારની એમાં શ્રેષ્ઠતા કહેવામાં નથી આવી. મજા આવે એમ ખાઈ લીધું, મજા આવે એમ બોલી લીધું, મજા આવે એવું પહેરી લીધું, મજા આવે એવું સૂઈ લીધું, મજા આવે તો આંટો મારી આવ્યા. એ તો કૂતરા ને બિલાડા ને બધાય કરે. બકરા ગાય નથી કરતા, એને મજા આવે જ ખાયો, ન ભાવે નથી ખાતા. માવને ખબર હશે ગાયને આ ખાય ને આ ન ખાય ને, તો મજા આવે ને કરી લેવું. એ કાંઈ મનુષ્યનું થોડું જીવન છે? અને એ સુખ કરવું હશે તો આપણને બીજી યોનિમાં જડશે માડી. આપણ જે છે તેમ આ જેનો જે મકસદ છે, ઈશ્વરે જે મકસદથી આ રચના કરી છે એ તો મકસદ હમણાં સ્થિત થશે. અને એના માટેનો પ્રત્યક્ષ સંબંધ છે ને ગુરુ સાથેનો, સદગુરુ સાથેનો, એ મહાપુરુષોના સાનિધ્યમાં. ઈશ્વરમાં જો પ્રેમ હોય તો ઈશ્વર સ્વરૂપે ઈશ્વર ગુરુ આત્મેથી મૂર્તિ ભેદ વિભાગન. ઈશ્વર ગુરુ અને પરમાત્મા આત્મા જુદા નથી. તો એ સ્વરૂપે એક સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે આવી જે બ્રહ્મ વિદ્યાનું જે અધ્યયન કરાવે એ સદગુરુ, એ મહાપુરુષ, એ આચાર્ય, એમની સાથેનો આપણો એટલો સંબંધ તટસ્થ હોવો જોઈએ. લગ્નમાં જવું હોય, ક્યાંક માંડવામાં જવું હોય તો અધ કલાક પહેલા જઈએ, કાં તો કે અમારા નજીક ના થાય. તો આ ગુરુનો સંબંધ કેટલો નજીકનો વિચાર કરો. બીજી વાત કહું તમને કે આ જે ટકાના સંબંધ છે ને, હું અનાદર નથી કરતી પણ સાચી તો કેવું પડે ને માં. આ ટકાના સંબંધ મતલબ કે આ જીવન પૂરતા સંબંધ છે. બધા જે સંસારના સંબંધો છે એ જ્યારે ગુરુ ઈશ્વર સાથેનો અનાદિનો સંબંધ છે માં. આ પૂરું થઈ જાય ને ખોડિયામાંથી એટલે એ મળદાને મળદું પડ્યું હશે ને બધાય મોકળા થઈ જશે. કોઈ અડવાય તૈયાર નહીં થાય, ઘરમાં રાખવા તૈયાર નહીં થાય. સંબંધ તો હજી બોડી પડી છે ને, તો એ નાશવંત સંબંધ કહેવાય. જ્યારે
એ મહાપુરુષો આવા સદગુરુના ચરણ આ સંબંધ છે ને માં, એ શાશ્વત સંબંધ છે. કારણ કે શાશ્વત તત્વને બતાવે છે. એના સિવાય શાંતિ નથી મળવાની. આપણને બધાને શાંતિ અને સુખ જ જોઈએ છે, પરંતુ સિસ્ટમ ખોટી છે. આ નાના નાના સંબંધો, જે નાશવંત સંબંધો છે, જેનું કોઈ અસ્તિત્વ નથી, ક્યારે એ મરીને ફીટી જાય, વઢીને ફીટી જાય, કોઈ પણ રીતે બગડી શકે છે, છૂટાછેડા થઈને છૂટી જાય. પરંતુ ક્યારે જોયું ઈશ્વર કોઈ દિવસ રૂઠે આપણાથી? અને જો ગુરુમાં એવું લાગતું હોય ને તો એ આપણી અજ્ઞાનતા. ત્યારે ગુરુ પણ રૂઠે, પણ એની પાછળ કંઈક રહસ્ય હોય છે માં. ને રૂઠે ને એ આપણું સદભાગ્ય કે જેને પોતાને માને ને તો રૂઠે, નકર એનામાં નથી રૂઠતા. એ 6 છોકરા બારે રમતા હો ને, મારી ટપલું મારીને કયા છોકરાને ઘરમાં લઈ આવશો તમે? તમારો હશે એને, અને એને જ મારશો ને એને જ ખવડાવશો. બા, ગુરુના સાનિધ્યમાં ગુરુનો દોષ જોવા માટે આપણે નથી જવાનું. એના માટે આપણું જીવનને ઉજળું કરવા માટે જવાનું છે. તો એવા પરમ તત્વ, એવા મહાપુરુષ સદગુરુ સાથેનો મારો હું એમ કહેવા માગું છું, સંસારના સંબંધ તો તમે જાતે જાતે દ્રઢ કરી લ્યો, કેમ કે એ તત્કાલ સુખ આપવાવાળા છે. પરંતુ એ તત્કાલ સુખ લાગે છે ને એ ભ્રમણા છે, હકીકતમાં એ સુખ નથી. અને એ ક્ષણિક સુખ લાગે છે ને તો પરમાત્માના સત્તાથી, ચૈતન્યની સત્તાથી લાગે છે. તમારા પતિમાં, દીકરામાં મળવાનો આનંદ આવે છે, પરંતુ એનામાં જો ચૈતન્ય તત્વની અભિવ્યક્તિ પૂરી થઈ જાય તો આવે? તો આટલા દિવસ એનું સુખ મળો તમને. અત્યારે તમે મળો છો ને પતિને, દીકરાને, સાસુને, વહુને, બહેનોને, તો અત્યારે એ ચૈતન્ય તત્વ આત્માના લીધે જ પ્રેમ કરીએ છીએ. કાલે આખો રાસ હતો, બધા રમતા હતા, ઘણા બેઠા હતા, જોતા હતા. બધા જોઈએ ને, રમવાવાળા, જોવાવાળા, ગાવાવાળા બધાય હતા. આપણે વિચાર કરીએ, બધા એકબીજાને જોતા હતા. પણ કોની સત્તાથી? જો બાપુ લાઈટ બંધ થઈ ગઈ હોત તો ઠપ, કોઈ કોણ ન જોઈ શકે. બધા એકબીજાને જોતા હતા, ને છતાંય લક્ષમાં નહોતું કે લાઈટના સત્તાથી આપણે બધું જોઈ રહ્યા છીએ. એ પ્રકાશ સ્વરૂપ પોતાની મેળે દ્રષ્ટિમાં નથી આવતું. પ્રકાશ ન હોય તો શું જોવાય ભાઈ? ગાવાવાળા શું ગાય, રમ્યાવાળા શું રમે, એકબીજાને શું જોવે? તો સત્તા મુખ્ય કોની કહેવાય? પેલી પ્રધાન પદે પ્રકાશની કહેવાય. એનામાં નાટક થાય, નાટક ચાલુ થાય તો પ્રકાશ બતાવે, બંધ થાય તોય પ્રકાશ બતાવે. તો સત્તા કોની? પ્રકાશની કે નાટકની? એમ આ નાટક છે આપણો, એનામાં પ્રકાશ પરમાત્માનો છે. નહીં તો બધો ઠપ થઈ જાય, આ અભિવ્યક્તિ બંધ થઈ જાય તો બોલો બોલો શું વાત? કોણ કોને પ્રિય બને? ન રસોઈયા બનાવી શકે રસોઈ, ન ખાવાવાળા ખાઈ શકે, ન ખવડાવવાવાળા ખવડાવી શકે. એવું એ પરમાત્મા તત્વને સમજાવવું એ આપણા શાસ્ત્રો છે. એના માટે પ્રમાણ શાસ્ત્ર છે પરમાત્માને જાણવા માટે. જ્યારે આપણે એમ થઈ જાય કે આ સંસાર બનાવ્યો ઈશ્વરે, તો ખોટો હોય? હવે એ સંસાર રૂપી પાટો છે, તો ઈશ્વરની રચના છે ને, ઈશ્વરની રચના છે ને એ એટલા દયાળુ, કૃપાળુ, સર્વજ્ઞ કહેવાય ઈશ્વર. એ કોઈ દિવસ જાતે જાતે સંસારની રચના નથી કરતા. સ્વતંત્ર ઈશ્વર નથી સૃષ્ટિ રચવા, આ બનાવવા માટે. એ કર્મના ફળ અનુસાર બનાવે છે. જો ઈશ્વર સ્વતંત્ર હોય, ઈશ્વરની એની ઈચ્છાથી બનતો હોય, તો પ્રશ્ન થાય, એકને આટલો ગરીબ કેમ બનાવે ને આને સાવકાર કેમ? આ બેનને આટલી રૂપાળીને ઓલીને તો જોવી નથી ગમતી. ઈશ્વર આવું નથી કરતો. એક આટલો બુદ્ધિશાળીને એકને આમાંય વાંધા. તો આ છે ને કર્મ પ્રમાણે સૃષ્ટિનો ક્રમ ચાલે છે. તો ઈશ્વર કર્મ પ્રમાણે સૃષ્ટિ રચે છે ને છતાં એ પરમાત્મા પિતા કહેવાય. એટલે નજરમાં રાખે ગરીબ છે પણ લાજ જવા ન દે, અને વ્યવહારિક કહેશે હું ચકલાને પાળું ને એને માળો બનવા માટે, ઉડવા માટે વ્યવસ્થા કરું છું. તો પછી આમાં તો કરવી જ પડે ને મનુષ્યને માટે. તો એવા ઈશ્વર સાથે પ્રેમ કરવા માટે, એવા માટે આ ગુરુનું શરણ છે. અને એ ગુરુનું શરણ આપણને જીવન જીવતા શીખવે છે, વિવેકપૂર્વક વિચાર શીખવે છે, જેનાથી આપણે આ સંસારરૂપી ગાડી ચલાવતા આવડે. પાટો ખોટો નથી, શરીર ખોટું નથી, કોઈ ખોટું નથી, માત્ર ડ્રાઇવિંગ નથી આવડતી. ડ્રાઇવિંગ ના આવડે ને એટલે સામેવાળો ભટકાય,
પાછળવાળો ઓવરટેકવાળો વીમામાં, બેઠા હોય એ વીમામાં, પોતે વીમામાં, ગાડી વીમામાં. પણ એક જ આઈટમની ભૂલ, અજ્ઞાન કોનું છે? ડ્રાઈવ ચલાવવાનું. તો સેમ જીવન મનુષ્ય કાંઈ ક્યાંય ડિસ્ટર્બ નથી, માત્ર અજ્ઞાનતાના કારણે જ આ લોડે ચલેલું જીવન છે. અને એ અજ્ઞાનની નિવૃત્તિ એટલે સદગુરુ શાસ્ત્ર. તો સરસ આ પ્રસંગે આપણે ગુરુદેવની એક ધૂન બોલાવીને ગુરુચરણમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે જેનાથી અમને સૌને એ ગુરુદેવ આવા વિવેકપૂર્વક વિચારધારાને જીવનમાં અપનાવી અમને ગુરુચરણમાં સદાને માટે પ્રેમ બન્યો રહે, કે જેનાથી અમે અમારા અનાદિનો સંબંધને દ્રઢ કરવા માટે અમારામાં જિજ્ઞાસા બની રહે. અને એ કાર્ય માટેની ગુરુ સાથેનો, સદગુરુ સાથેનો આપણો પ્રેમ, આદર, શ્રદ્ધા બની રહે. તો એક ધૂન બોલાવી અને વાણીને વિરામ આપું, પછી આપણે પધારેલા યોગેશદાસ મહારાજનો, બાપુનો લાભ લઈએ. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, હો સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, હો ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, હો ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, દત્ત ભગવાન તમારી જય જય હો, દત્ત ભગવાન તમારી જય જય હો, હો દત્ત ભગવાન તમારી જય જય હો, દત્ત ભગવાન તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો, હો ગિરનારી તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો, હો ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ એ બોલો, મજા આવશે. તમારી વાણી જય પવિત્ર જય કરવાનો હો, દિવસ છે માં. બોલો બોલો. તમારી જય જય હો, હો ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ દેવ કી જય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ, ચૈતન્ય સ્વરૂપ મહારાજ કી, આદિ ગુરુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, ભૂમિયામાં સનાતન ધર્મ સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. તૃષ્ણા ઉપર માણસનું સતત ને સતત ભોગો ને ભોગતા ભોગ ભોગવી જાય એટલો ત્યાં સુધી એ વિચાર ન કરે, ત્યાં સુધી મારું મારું ભોગો ને ભોગતા વયમે ને ભોગતા
સ્તપો ન સ્તપતા વયમે ન સ્તપતા, કાલો ન યાતો વયમે ન યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમે ન જીર્ણા. ખરેખર માણસની વયને જીર્ણ કરી નાખે. ચાલ્યો જાય રામ બોલો ભાઈ રામ, ત્યાં સુધી એ પોતાની જાતને ઓળખી નથી શકતો. આવું વાતાવરણ માતાજીએ આપણને ખરેખર જીવાત્માનું પરમાત્મા જોડેનું સંગમ કરાવનાર તે એટલે આ મહાત્મા, આ મહાપુરુષના સાનિધ્યની અંદર, ભક્તિપૂર્ણ વાતાવરણની અંદર મા ભક્તિ દીદીએ આપણને સરસ મજાનું જ્ઞાન પીરસું, આપણા જીવનની અંદર સતત સ્મરણ રહે એ જ અપેક્ષા સાથે આપણી વચ્ચે ગીતા દીદીજી અત્યારે આવી નથી શક્યા, પરંતુ વિડીયો સ્વરૂપે આશીર્વચન અહીં મોકલ્યા છે. તો આપણે ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા ગાંધીનગરથી આપણા ગીતા દીદી, ડૉક્ટર ગીતા દીદી 1008 મહામંડલેશ્વરનું આપણે આશીર્વચન સાંભળી ત્યાર પછી આપણે આપણા યોગનું દર્શન કરાવનાર, ઈશથી મિલાવનાર એવા યોગેશ દાસજીને સાંભળીશું. સૌને હૃદયપૂર્વક જય ગિરનારી. અમારા નખત્રાણાનું મહિલા મંડળ અને ખાસ કરીને અમારા મોહનદાસજી મહારાજ, આપ સૌનો ખૂબ આગ્રહ હતો કે હું આવું. તમારો તો આગ્રહ હોય, પણ સ્વાભાવિક રીતે મને પણ અંદરથી ખૂબ ઉમંગ ઉત્સાહ હતો કે મારે આ વખતે નખત્રાણા જવું છે. અને પૂજ્ય ચૈતન્ય મહારાજ ગુરુજી એમની 51મી પુણ્યતિથિનું જે મને આમંત્રણ મળ્યું છે, ખરેખર મારે ત્યાં આવવું જ જોઈએ. અને આજે સાંજે 8 વાગ્યા સુધી પણ હું મથતી જ હતી કે મારે ગમે તેમ કરીને જવું છે. ભલે મેં જયંતિભાઈને ના પાડી કે હું નહીં આવી શકું, પણ અંદરથી એમ હતું કે છેલ્લે પણ જો મને એડજસ્ટ થાય તો મારે રામેશ્વર જવું છે, એટલે કે ટૂંકમાં નખત્રાણા મારે આવવું છે. મોહનદાસજી મહારાજને કેટલાય વર્ષો પછી હું મળીશ, અને એમાંય હમણાં તો ઉધવરામ બાપાની જગ્યામાં મહંત તરીકે બિરાજમાન થયા છે. અમારા સૌના માટે બહુ ગૌરવની વાત છે. મોહનદાસજી મહારાજ એટલે એક કુશળ સાધુ અને વ્યવહારુ એવા એમનું એક જીવન છે, હું જાણું છું. અને ખૂબ જ અમારા કરસનદાસજી મહારાજ એમના કૃપાપાત્ર રહ્યા છે. અને જે જગ્યાએ એમનું સ્થાન હોવું જોઈએ એ જગ્યાએ અમારા મોહનદાસજી મહારાજ અત્યારે બિરાજમાન થયા છે. એ અમારા માટે બહુ ખુશીની વાત છે. ભગવતીને એટલે જ હું પ્રાર્થના કરું છું કે અમારા પહેલાંને ભગવતી ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ગુરુ મહારાજની આવી જ સેવા હંમેશા કરતા રહે. અને બેન એટલે દીદી ઉપર પણ એના આશીર્વાદ હંમેશાને માટે અમને પણ મળતા રહે. બીજી વાત, અમારું મહિલા મંડળ નખત્રાણાની દરેક અમારી માતાઓ, જેમણે લગભગ આજથી 10 વર્ષ પહેલાં મારી કથા કરાવી હતી, અને દરેક કથામાં તો માની લો કે શિવ કથા હોય તો કોઈ બાળકોને શિવ પાર્વતી બનાવીએ, પણ આ એક એવી કથા હતી કે જેમાં સાચુકલા શિવ અને પાર્વતી બનાવ્યા હતા અને એના લગ્ન કરાવ્યા હતા. અમારી બહેનો, માતાઓ, એનો એક અનોખો પ્રેમ મારા પ્રત્યેનો રહ્યો છે, હું જાણું છું. અને સ્વાભાવિક રીતે તમને બધાને એમ હતું કે દીદી આવે છે, અમે મળીશું. મને પણ એમ હતું કે હું તમને બધાને મળીશ, પણ હું મળી શકી નથી, એ બદલ ક્ષમા યાચના. બીજી વસ્તુ કે અમારા મોહનદાસજી મહારાજ એ જ્યારે આ 51મી પુણ્યતિથિ ચૈતન્ય સ્વરૂપ મહારાજ શ્રીની ગુરુજીની ઉજવી રહ્યા છે, ત્યારે મને એટલું જ ચોક્કસ કહેવા દો, મોહનદાસજી મહારાજમાં પણ એના રગની અંદર ગુરુ ભક્તિ ભરી છે. કારણ કે અમારા અમરેલી આશ્રમની અંદર મોહનદાસજી મહારાજ એમના ગુરુજી કરસનરામજી મહારાજ શ્રીને સાથે લઈ અને ત્યાં આશ્રમે પધાર્યા હતા. એટલે ગુરુ શિષ્યના પ્રેમને હું જાણું છું. તો આજના દિવસે ચૈતન્ય સ્વરૂપ મહારાજ શ્રીની ચૈતન્ય સમાધિને પણ મારા વંદન, અમારા કરસનદાસજી મહારાજ એમના શ્રી ચરણોમાં પણ મારા વંદન. અને ગુરુઓ વિશે તો હું શું કહું? ગુરુ મેરી બંદગી, ગુરુ મેરી જિંદગી, ગુરુ કે બિના અધૂરી है जिंदगी, खिदमत करो उन खुदा के बंदों की गीता, क्योंकि उन्हीं के चरण में खुदा की है बंदगी. એવા ગુરુજનો
ની જ્યારે યાદ થતી હોય, એમની જ્યારે તિથિ ઉજવાતી હોય ત્યારે સ્વાભાવિક રીતે મારે આવવું જ જોઈએ, પણ હું નથી આવી શકી, એ બદલ ક્ષમા યાચના. અને બીજું, ભલે હું નથી આવી શકી પણ એક દિવસ હું એવો કાર્યક્રમ બનાવીશ કે ભલે બીજો ત્યાં કોઈ જાહેર કાર્યક્રમ કશો જ નહીં હોય, પણ હું આવીશ અને હું સામેથી જ ફોન કરીશ અમારા મોહનદાસજી મહારાજશ્રીને, અમારા ભૈલાને કે ભાઈ હું આવું છું અને બધા જ માતાઓ બહેનોના વચ્ચે હું રોકાઈશ અને એક આખો દિવસ હું તમારા બધાની પાસે રોકાઈશ. એટલે આજે નથી આવી શકી હું, એનું મને ખૂબ દુઃખ છે. રાત્રે 8 વાગે મેં એક ડ્રાઈવરને મેં ફોન કર્યો કે ભાઈ તમે જો ફ્રી હોય તો અમારા આશ્રમના મેનેજર, અત્યારે કામ બહુ છે આશ્રમમાં, 45 દીકરીઓ આશ્રમમાં છે, બહુ મોટું આખું ભવન બનાવ્યું છે, 4 માળનું બિલ્ડિંગ, એટલે એનું કામ ચાલે છે. એક બાજુ ટાઇલ્સવાળા, કલરવાળા, પછી નીચે પેલું શું કહેવાય બ્લોક નાખીએ છીએ એ બ્લોકવાળા, એટલા બધું લગભગ 8 થી 10 એજન્સીઓ આશ્રમમાં કામ કરે છે. અને આપણા આશ્રમની અંદર સૌથી નાની દીકરી એ માત્ર 4 વર્ષની દીકરી છે. એટલે બધી બહુ મોટી જવાબદારી મારા ઉપર છે. એટલે જેના મમ્મી પપ્પા ન હોય અથવા તો મમ્મી કે પપ્પા બેમાંથી એક ગુજરી ગયા હોય, આવી દીકરીઓ માટે આપણો આશ્રમ છે, તમે બધા જાણો છો. એટલે તમને બધાને પણ હું આમંત્રણ આપું છું કે 16મી માર્ચે મારો જન્મદિવસ છે. અને બીજું કે હમણાં પ્રયાગરાજમાં એટલે કે કુંભની અંદર મને અમારા નિર્મલ અખાડા દ્વારા મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે અને એનો એક સન્માન સમારંભ, અભિવાદન સમારોહ 16મી માર્ચે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એનું આયોજન કરવામાં આવ્યું છે. મોહનદાસજી મહારાજશ્રીને તો મેં આમંત્રણ આપ્યું છે, બાપુ આપે તો ખાસ પધારવાનું છે, પણ અમારી મહિલા મંડળની બહેનો અને બધા ભાઈઓ એ બધા પણ આવે એવું હું ચોક્કસ ઈચ્છું છું. તો તમે બધા ખાસ આવો. અને બીજું ફરીને હું ક્ષમા યાચના સાથે મેં વાત કરીને કે ડ્રાઈવરને મેં ફોન કર્યો પણ એ રાજસ્થાન ભાઈ જતો રહ્યો છે એટલે એ આવી નથી શક્યો. એટલે નહીં તો મારા મનમાં એમ હતું કે રાત્રિના સમયે પણ હું અહીંયાથી જો નીકળી જાઉં તો વહેલી સવારે હું ત્યાં પહોંચું, કાર્યક્રમ એટેન્ડ કરી અને વળી પાછું સાંજે 6-7 વાગ્યા સુધી કે બધીને 8 વાગ્યા સુધી હું અહીંયા પહોંચી જઈશ. પણ કોઈ ડ્રાઈવર પણ એ રીતે અત્યારે હાજર નહોતા અને અમારા ગંગોત્રી પરિવારવાળા જયંતિભાઈ એમણે મને ખૂબ આગ્રહ કરેલો, પણ મેં ના પાડી કે વહેલા હું નહીં આવી શકું. એ પણ આશ્રમમાં એટલી જ મને સેવા આપે છે. અમારા જયંતિભાઈ અને એના ભાઈ દિનેશભાઈ, બંને ભાઈઓનો એટલો જ અહીંયા સાથ સહકાર હોય છે આશ્રમની અંદર. તો ફરીને હું નથી આવી શકી, પણ હું ચોક્કસ આવીશ એક દિવસ. ભલે કોઈ કાર્યક્રમ નહીં હોય, એમને હું આવીશ, તમને બધાને આનંદ કરાવવા માટે હું આવીશ. તો ફરીને તમને બધાને મારા અંતરની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનો આ કાર્યક્રમ ખૂબ સરસ મંગલમય બને એવી આજના દિવસે ગુરુ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના અને મારા ભૈલા મોહનદાસજી મહારાજ વાત કરી કે જેનું કોઈ નથી એવી દીકરી એટલે કે ત્રિલોકનાથ, ત્રિલોકનો નાથ સાચવે. આવું ત્રિલોકનાથ આશ્રમ પણ નહીં, ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા, જ્યાં વાટિકાની અંદર રમતગમત કે આવો બધો ઉછેર થતો હોય એવું વાટિકા બનાવી રહ્યા છે. તો એમનો પણ અત્રેથી આપણે આશીર્વાદ આપ્યા તે બદલ એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની હું આપણી વચ્ચે આપણા વક્તા કથાકાર હમણાં જ દેવપર યક્ષ મધ્યે બાપુની શિવપુરાણ મહાયજ્ઞ જે હતો એમાં જે આપણને સરસ મજાનો લાભ મળ્યો. આજે આપણી આ 51મી ચૈતન્ય સ્વરૂપ મહારાજની નિર્વાણ તિથિની અંદર ઉપસ્થિત છે. તો હું યોગેશ દાસજી બાપુને વિનંતી કરું કે આપ અમોને ઉદ્બોધન આશીર્વચન આપો.
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोत्तमोख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान। परम पूज्य ચરણ કમલ અનુરાગી એના માટે કોઈ શબ્દો નથી મારી પાસે. અને એને મને વાત કરી ફોન ઉપર કે બાપુ સાગર યાદ આવે છે. અદ્ભુત. મોહનદાસ બાપુ જ્યારે જ્યારે પણ અમે સાગર કિનારે જઈએ દર્શનાર્થ માટે તો ભજન સરસ ગાય. સુખના સાગર ભગવાન છે. ખૂબ સુંદર. સુખના સાગર ભગવાન છે. તો જેના સાનિધ્યમાં આપ સર્વે જીવો બેઠા છીએ, આપણે જે પરંપરા ગુરુ પરંપરાને ઉજાગર કરે છે, જેનું પોતાનું જીવન ગુરુના ચરણોને અર્પિત કર્યું છે, એવા પરમ સ્નેહી પરમાત્મા મોહનદાસ બાપુના ચરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ. આપણને ખૂબ જ ડીપમાં ઉડાણમાં ચૈતન્ય સ્વરૂપ ના દર્શન એના સ્વરૂપને અડવાનો પ્રયત્ન કર્યો. મને ખૂબ આનંદ થયો. દીદીને તો મેં પહેલી વાર જ સાંભળ્યા, પણ ખૂબ આનંદ થયો. તે દીદીના ચરણોમાં પણ નતમસ્તક પ્રણામ. અને મને આ પ્રેમ થકી ખૂબ ઘણા પ્રસંગોને ખૂબ જ અડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રેમ ઈશ્વરની કૃપા થાય, ઈશ્વર પ્રેમ કરે, ખાલી પ્રેમ નજર તો શું લાભ મળે. तो बापू ईश्वर की कृपा आप पर है और आपकी कृपा हम पर है, इसीलिए हम यहाँ हैं. हाँ, ईश्वर की कृपा अगर सीधी मिल नहीं रही है तो कम से कम किसी के चरणों में इतना प्यार करो, अपना हृदय को समर्पित करो. जहां आपकी आस्था हो, जहां आपकी श्रद्धा हो, जहां मन बैठना चाहता हो और सिर झुकना चाहता हो दिल से, वहां क्षणिक तक रुक जाओ. आप क्षणिक रुक जाओ, स्वास्थ्य संभालो और अपना सिर झुका लो. ईश्वर इतना करुणा निधि है
कि आपको संभाल लेंगे। इसीलिए तो आज इसकी कृपा से, उसका प्रेम से आज ये पामर जीव, जंगलों में रहने वाला जीव आज उसके सानिध्य में बैठा है। उसके और कृपा आपको क्या चाहिए? પ્રેમની વ્યાખ્યા બાપુ ક્યાં બજારમાં ગોતવી? પ્રેમની વ્યાખ્યાઓ ક્યાં પુસ્તકોમાં ગોતવી? એ પુસ્તકોમાંથી પ્રેમની વ્યાખ્યા ન મળે બાપુ, બજારમાંથી ફરેથી પ્રેમની વ્યાખ્યા ન મળે। એના માટે હૃદયોને ચીરી નાખવા પડે। પ્રેમ આ પૃથ્વી ઉપર સનાતન ધર્મની ધરોહર ઉપર 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ગૌ ગીતા, ગંગા, ગાયત્રીની પરંપરામાં આપણી અદ્ભુત કોઈ હોય, આ જીવ પંચ ભૂતમાંથી જે બનેલો જીવ છે એને ઈશ્વરના ચરણો સુધી, એની આગળની વાત નથી, ઈશ્વરના ચરણોની ઝાંખી કરાવવા માટે જીવની પાછળ કોઈ સતત પ્રયત્ન કરતું હોય તો એ પહોંચેલા સિદ્ધ મહાત્માઓ, સિદ્ધ મહાપુરુષો છે કે જીવનમાં પણ અને જીવંત પર્યંત પણ જીવોના કલ્યાણ માટે નિરંતર જે પ્રયાસ કરે છે એ જ ગુરુ। મા બાપ ચિંતા કેટલી કરે? મોટા થાય ત્યાં સુધી, અરે બહુમાં બહુ જીવન સુધી, પણ જીવંત પર્યંત આપણે ત્યાં આ પિંડનું તર્પણની વિધિ છે બાપુ, પિંડના તર્પણની વિધિ છે એટલે આપણે મુક્તિ ઈચ્છીએ છીએ। મતલબ કેવી મુક્તિ? તો પરિવારના સ્વજનો જાણે આપણને છોડીને જાય તો 10 દિવસ, 12 દિવસ, 13 દિવસ, 14 દિવસ એનું આપણે તર્પણ કરી દઈએ। ધેટ્સ ઓલ, સ્ટોરી ત્યાંથી પૂરી થઈ જાય। જેના પિંડમાંથી છૂટો પડીને પિંડ મળ્યો છે એનું પણ આપણે તર્પણ કરી અને ત્યાંથી આપણે છૂટા થઈ જઈએ। પણ આ પૃથ્વી ઉપર તુલસીદાસે એટલે કીધું છે બાપુ, બંધવ ગુરુપદ પદમ પરાગા, સુરુચિ શ્વાસ સરસ અનુરાગા, અમીય મુરીમય ચૂરણ ચારું, સમન સકલ ભવજ પરિવારું। આ પિંડને સંસારના માણસો, આપણા પરિવારના માણસો તર્પણ કરી અને કર્મ કરી એની પાછળનું જે આવતું હોય એ પૂરું કરી અને એને શ્રાદ્ધમાં ફેરવી દે છે। પણ ભવે ભવ આકર 4,84,000 જાતિ જીવન થલ નભ બાસી, 84 લાખ યોનીમાંથી આ જીવને કોઈને મુક્તિ અપાવરા હોય તો એ ગુરુદેવ છે, ગુરુદેવ છે। ગુરુદેવ શરીરને નથી પકડતા। ગુરુ શબ્દનો અર્થ એટલો મોટો ગહન છે। ગુરુ આજ સુધી આ પૃથ્વી પર, આખા બ્રહ્માંડની વાત કરું છું, આની અંદર કોઈ સંપ્રદાયો નથી। આ દેશનો વડ જાણે વાત કરતો હોય બાપુ, તાણે શાખાની વાતું ન કરે, મૂળિયાની વાતું કરે। શાખાની વાતું તો જેને ખબર નથી કે મારા મૂળિયા ક્યાં છે ને શું છે એ શાખાની વાતું કરે, નાની નાની પાંદડીઓની ડાળિયાની વાતું કરે। આ સનાતન ધર્મનો વડ છે બાપ, એના મૂળિયાની વાતું છે। આ મૂળિયાની એટલે તો અહીંયા ગુરુ પરંપરા છે, ગુરુ પરંપરા। ભગવાન સુધી પહોંચવા, ભગવાનની તો વાત ખૂબ દૂર છે। અખિલ બ્રહ્માંડના અધિપતિ